તમને ખબર છે આપણે દીવો, અગરબત્તી, કેન્ડલ કેમ કરીએ છીએ? બધી ચીજો નીચે જાય છે, દીવાની જ્યોત ક્યાં જાય છે? ધુમાડો ક્યાં જાય છે? તો દીવો, અગરબત્તી ને કેન્ડલ કરતી વખતે યાદ રાખવાનું છે કે એક દિવસ ઉપર જવાનું છે. કૌંસમાં હકણો હેડ. આ તો હાલો ભૂલી જાય કે ઉપર જવાનું છે. ખરેખર આપણા સ્મશાનો ક્યાં હોવા જોઈએ ખબર? બજારમાં ચોક વચ્ચે હોવા જોઈએ. રોજ લાશો બળતી ને, આ તો સાલા ગામ બહાર રાખે સ્મશાનો, એટલે ભૂલી જ જાય કે મરવાનું છે. કબ્રસ્તાનો, સ્મશાનો ગામની વચ્ચે હોવા જોઈએ, એટલે આવતા જતા રોજ ગયો આવો એવો ડાયો થઈ જાય. 2 મિનિટ જોડે ફરી ખાલી હોય બી બીજાને બતાવો, આમ કરવાનો કોઈ મતલબ નથી. ઘણા લોકો લાશ થતી હોય ને, આ કેમ કરે કે ખબર નહીં. જીવનના 90% કામો તો આપણે કેમ કરીએ ખબર જ નથી આપણને, અને 10% જે કરવાના હોય કરતા નથી. બોલો, આ ધર્મ આપણા હાથમાં છે, ઈશ્વરના હાથમાં નથી. આપણે આ ધર્મ પર 10 કલાક વાત કરી શકાય, પણ આ મેઇન ધર્મ છે જેને ભય મુક્ત જીવવું. આટલું કરો, બાકીનું બધું છોડ દો સાહેબ. હવે બીજી અવસ્થા છે પૈસા કમાવા. હા, મજા આવી ગઈ બાપુ, આ તો કેવો ટોપ વિષય છે. જલ્દી બોલો. ગીતા, કુરાન, બાઇબલનું એક વાક્ય છે. પહેલા બાઇબલની વાત કરું. સ્વર્ગના દરવાજામાંથી ઊંધું કહ્યું છે કે સોયના કાણામાંથી કદાચ ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર થઈ શકશે નહીં. એનો મતલબ કે અમીર થવા મજા કોને નહીં થવું? આપણે તો બધાને થવું છે ને. જીસસ ક્રાઇસ્ટને જે કહેવું હોય કે આપણે તો થવું જ છે, ભલે ઊંટના કાણામાંથી ઊંટથી નીકળી જાય. મુસલમાનોમાં કુરાને શરીફમાં ફરમાવ્યું છે મોહમ્મદ સાહેબે કે 1 મિનિટ પછીની ચિંતા કરીશ નહીં, 1 સેકન્ડ પછીની ચિંતા કરીશ નહીં. અલ્લાહ બેઠા है, सब देखेगा. અલ્લાહ ના દેખે તો હું તો મારા છોકરાઓ માટે કરું, એના છોકરાઓ માટે કરું, આ કરું, ભેગા કરું, આમ કરું, બધા પૈસા પાછા. અને છેલ્લે હિન્દુઓ, હા હા હા, દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાના આપણે લોકો વારસો છીએ. તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આ તો કે પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું. ભગવાન જે કેવું હોય કે હવે કાં તો કૃષ્ણ ભગવાન ગોરાન કહો તો આપણે ગાના. એ શું કહે છે? તું કર્મ કર. કેમ કે કર્મ અને ફળ જુદા. ઘઉં વાવશે તો ઘઉં મળશે, બાજરી વાવે તો બાજરી મળશે, જે કરશે એ મળશે. આપણે શું કે ના, તું પહેલા આપ પછી હું કરું. સાહેબ, હોટલમાં 400 રૂપિયાના વેઇટરની નોકરીમાં મેં 4000 રૂપિયાનું કામ કર્યું તો 3600 રૂપિયા જમા થાય કે નહીં? તો 3 વર્ષના કેટલા થાય અને આજે 20 વર્ષે કેટલા થાય? બોલો, મારી હોટલ બને એમાં કોઈ નવાઈ ખરી? આ એનું જાદુ છે સાહેબ. આપણે કહીએ, મારા ત્યાં લોકો આવે ને, સંજયભાઈ નોકરી આપો ને. મેં તો આવી જા, કેટલો પગાર આપશો? એટલે હરામી તું કામ શું કરશે? તો કે પહેલા પગાર નક્કી કરો. અચ્છા, પછી આપણે પગાર નક્કી કરી 10,000. એ ભગવાન તમારું સારું કરશે. કેટલા આશીર્વાદ મફતમાં આલ દો. ખબર છે, તમે પેલા બસમાં જતા હોય ને, ટ્રેન આમ ગાડી લઈને જતા તો એક ભિખારી આવે, તું 1 રૂપિયા દે દો, વો 10 રૂપિયા દેગા. એટલે આપણે પાછા 1માં 10 મળે તો. મેં પેલા ભિખારીને કીધું, સાલા એ મને આલે હું તને આલું, ત્યાં જ જતો નથી તો. પણ આપણે પાછા આપો, 1માં 10 મળે. 10,000ની નોકરીમાં લાગે અને પછી મહિનો થાય ને તો ખૂણામાં બેઠો બેઠો મફતનો પગાર ખાય. એટલે આપણે કહીએ કેમ શું નહીં કરે? 10,000માં કેટલું કામ થાય? પછી હરામી થઈ જાય. કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા. સાહેબ, જે કરો તે બેસ્ટ કરો. 1 રૂપિયાની નોકરી કરો ને સાહેબ, 100 રૂપિયાનું કામ કરો. ન ગમે તો છોડી દેવાની, પણ કરો ને ત્યારે બેસ્ટ કરવાનું. એ જમા થાય છે. કુરાને શરીફમાં લખ્યું છે કે અલ્લાહના ત્યાં બધા ચોપડા લખાય છે. હિન્દુઓમાં પણ કહ્યું છે કે બધું પેલા ધર્મરાજ ચોપડા લખે છે અને યોગ્ય સમયે સીધું 72 થઈ જશે. ચિંતા કરીશ ના થાય તો? ભગવાન ના આપે તો આપણે તો લઈ લો, ટેબલ નીચેથી આવવા દો. મફતનું ખાવાની, હરામનું ખાવાની અને મફતનું લઈ લેવાની આપણને જે આદતો પડી છે, અને બીજું બાયલા બનાવવાની જે સમાજે આપણને ટ્રેનિંગ આપી, બેટા સંતોષથી જીવવું, મારો બેટો કોઈ કરે જ નહીં. બેટા ચાદર હોય એટલે પગ પોલા કરવા, ચાદર હોય ને પગ પોલા કરે નહીં. चादर हो तो फाटेली हो. तुम रिस्क नहीं लोगे, तुम्हारी लाइफ रिस्की हो जाएगी. એટલે શેર બજારમાં ના લેતા પાછા કે સટ્ટો ના રમતા પાછા. ભાઈએ કીધું રિસ્ક લો, આવી જાઓ, ચાલો જતા રહે. આટલા નહીં દે. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પરીક્ષા માટે ટકા લાવવા માટે વાંચવું આપણા હાથમાં છે, પણ ટકા કેટલા આવવા ઈશ્વરના હાથમાં છે. આ બાળકોને શીખવાડી દો. મારે તો 100% લાવવા હતા, 52 આયા કરું છું.
પણ મને એ અફસોસ નથી કે મેં મહેનત ન કરી, મેં મહેનત જબરજસ્ત કરી હતી. એટલે સખત મહેનત પછી જે પરિણામ આવે એનો સ્વીકાર કરી દો, ત્યાં સફળતા શરૂ થાય છે. ત્યાં ભયમુક્ત જીવન શરૂ થાય. નિષ્ફળ માણસ જ્યાં છોડી દે છે ને, સફળ માણસ ત્યાંથી પકડે છે. એટલે બિઝનેસ હોય, ધંધો હોય, કોઈ પણ હોય, તમારું 100% કોન્ટ્રીબ્યુશન આપો ત્યારે તમે ભયમુક્ત બની જાઓ છો. આપણે તો નાહવા બેસીએ ને તો નાહવામાં ધ્યાન ના હોય, કપડામાં ધ્યાન હોય. નાતો એ મારા કપડાં કાઢજે, હાબુ વાળો બહાર આવે ઠૂઠા જેવો, હે હાબુ રહી ગયો, પાછો અંદર જાય. પાછો કપડાં પહેરે તો કોઈ શું કહેશે એમાં ધ્યાન હોય. પાછું કપડાં પહેરે ને તો કેવા લાગે એમાં ધ્યાન હોય, કોઈ શું કહેશે. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. આ બધાને આ રોગ લાગુ પડેલો. પૈસા કમાવા માટે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, પણ એના પાછળ મહેનત પાછળ ગેરંટી કોઈ છે નહીં. એ અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે. મારા જેવો એક સામાન્ય દરજીનો બ્રાહ્મણનો છોકરો 125 બંગલા બનાવી શકે કે 125 ફ્લેટ બનાવી શકે, તો તમે કેમ ના કરી શકો? કે મારા જેવો એક સામાન્ય માણસ 2 જીમ ચલાવી શકે, પોતાને હું વેઇટરની નોકરી કરતો મારી હોટલ બની શકે, તો તમારી કેમ ના થાય? લાયકાત કેળવવી પડે. મેં નદીઓ સાફ કરી છે, સ્મશાનો સાફ કર્યા છે, કબ્રસ્તાનોમાં વૃક્ષો ઉગાડ્યા છે, તું મને આપે કેમ નહીં? આપણે કરવું કશું જ નથી. મારી સાથે કેમ આમ થાય છે? બેંકમાંથી ઉપાડવું હોય ને તો પહેલાં જમા કરાવવું પડે. જમા કરાયા વગર બાપા પણ મેનેજર હોય તો મળે નહીં. અને એકવાર જમા કરાયા પછી પાકિસ્તાનથી બી મેનેજર આવે તોય આપણો ચેક ટનાટ કરતો પાસ થાય, કોઈ રોકી શકે નહીં. આ એનો જાદુ છે. એટલે બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. એના માટે બહુ ચિંતા કરવી નહીં, પ્રામાણિકતાથી મહેનત કરવી, ઈમાનદારીથી મહેનત કરવી, જબરજસ્ત મહેનત કરવી. શિક્ષક હોય, પટાવાળા હોય, પોલીસવાળા હોય, લારી ચલાવતા હોય, બૂટ પોલિશ કરતા, જે હોય, પણ હું બેસ્ટ કરીશ. 1 પૈસાનું ખોટું નહીં કરું. બધા કે